સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પણ વધારે પ્રાચીન પરંપરા મુજબ ઘરે ઘરે જઈ લાકડા છાણા ઉઘરાવી હોળીની રાત્રે બે અલગ અલગ હોળી પ્રગટાવવામાં આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા યંત્ર યુગમાં આજે પણ યથાવત છે। પ્રાંતિજના મજરા ગામમાં ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળી પ્રગટાવવામાં આવે છે, જેમાં એક હોળીમાં લાકડા મૂકવામાં આવે છે અને બીજી હોળીમાં છાણા મૂકવામાં આવે છે અને લાકડાના અંગારા પડ્યા હોય તેના પરથી બાળકોથી માંડીને યુવાનો વૃદ્ધો સળગતા અંગારા પરથી ખુલ્લા પગે ચાલે છે, છતાં હજુ સુધી કોઈ પણ દાજ્યું હોય તેવો બનાવ બન્યો નથી। ત્યારે દાદા ભૈરવનાથના દર્શન તથા મજરાની હોલિકા દહન જોવા માટે શ્રદ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા, અમદાવાદ, મોડાસા, ગાંધીનગર વગેરે જગ્યાએ જિલ્લાઓમાંથી આવે છે અને પોતાની રાખેલ માનતા બાધા પૂર્ણ કરે છે। તો વર્ષોથી અહીં અંગારામાં ચાલવાની પરંપરા પ્રચલિત થાય છે અને ગ્રામજનો ભૈરવનાથની કૃપાને માને છે અને હોળીના દિવસે જો કોઈ કુટુંબના પુત્ર હોય તો જેમ નિમિત્તે બાળકોને પહેલી હોળીના દર્શન કરાવે છે અને નવા પરણેલા દંપતી હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરે છે। ત્યારે ખેડૂતો અગ્નિની જ્યોતિમાં પૂડા લઈને પ્રગટાવીને ઘાસ પોતાના ઘરે પશુઓને ખવડાવે છે। ત્યારે મજરા ખાતે દૂર દૂરથી લોકો આવીને દાદા ભૈરવના દર્શન કરી હોળીના દર્શન કરી ધાણી, ખજૂર, શ્રીફળ, શેરડી, કેરી ચડાવીને પૂજા કરી ધન્યતા અનુભવે છે। ભૈરવ દાદાના મંદિરમાં એક અનોખી પ્રથા છે કે લોકો ખુલ્લા પગે ચાલે છે અને એમની માનતા હોય છે, જે માનતા પૂર્ણ થાય એટલે લોકો ખુલ્લા પગે ચાલવા આવતા હોય છે અને આજુબાજુના તમામ ગામના લોકો અહીંયા આવતા હોય છે અને અમે લોકો ગ્રેટફુલ છીએ કે અમારા ગામના જે મિસ્ત્રી સમાજના લોકો મૂળ એમના ભૈરવ દાદા છે અને આજે અમને ગિફ્ટ આપી છે આખા ગામને, એટલે અમે બહુ સૌભાગ્યશાળી છીએ કે ભૈરવ દાદા જેવા દેવ અમને મળ્યા છે। થેન્ક યુ। મજરા ગામની અંદર છેલ્લા 500 વર્ષથી હોળીનો તહેવાર મનાવવામાં આવે છે અને ક્ષત્રિય સમાજના યુવાનો સવારથી આખા ગામની અંદર ભેગા થઈ અને આખા ગામમાંથી લાકડા ઉઘરાવી અને ભૈરવ દાદાના ચોકમાં લાવે છે અને ત્યાર પછી લાકડાઓને ગોઠવી અને મુહૂર્ત પ્રમાણે 7 થી 8 વાગ્યાના સુમારે હોળી પ્રગટાવવામાં આવે છે। હોળી પ્રગટાવ્યા પછી અંગારામાં ચાલવાની પ્રથા પણ છે અને અંગારામાં ચાલવાથી દજાતું નથી અને ઘણા બધા આજુબાજુના ગામમાંથી માય દાદાના ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને હોળીના તહેવારનો લાવો પણ લે છે અને દર્શન કરે છે। અહીંયા મજરા ગામની અંદર હોળીમાં ફરતા વખતે હોળીમાં શ્રીફળ અને ધાની આની પૂજા કરવામાં આવે છે અને ઘણા બધા યુવાનો, માતાઓ, બહેનો અને આજુબાજુના વ્યક્તિઓ આનો દર્શનનો લાવો લે છે અને ભૈરવ દાદાના ચોકમાં દાદાની મહેરબાનીથી કોઈ પણ જાતનો વિઘ્ન વગર સારી રીતે આનો તહેવાર ઉજવાય છે। વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા।